ડમફરી અમારે બંધ થવા જોઈએ, ડમફરી અમારે બંધ થવા જોઈએ, ડમફરી અમારે બંધ થવા જોઈએ, ડમફરી અમારે બંધ થવા જોઈએ. બંધ કરી રાખો એક દાડો નહીં. એની માન બે મરી જાવ તમારે સી દશાવત સાહેબ. બંધ કરો નકર અમારું માણા બધું મારી નાખશે સાહેબ. आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત, ડમ્પર ચાલકે 2 બાળકોને અડફેટે લીધા હતા. સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમાં જ વધુ એક ગંભીર દુર્ઘટના સમાવી છે. સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે 2 માસૂમ બાળકોને પોતાની અડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ, સાણંદ. છોકરો મારી બા બે મરી જાવ તો મારા વિચાર સાહેબ સાહેબ બંધ કરો નકર અમારું માણા બધું મારી નાખશે સાહેબ. આમ તમે અહીં બાયક જોવો મારા છોકરાને મારી બહુ મારી જાવત એની મા દીકરી એની માન બે મરી જાવ તમારે સી દશાવત સાહેબ. અને આ સારા નુગરા આ માણસો આવે છે તોય હામાં હાકે છે તો સાહેબ આ ડમફરી અમારે બંધ થવા જોઈએ એટલી વિનંતી મારી. આ બંધ કરી રાખો એક દાડો નહીં. આ મારી જતા સાહેબ અમે દશા છીએ. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.